લાઠીની ધર્મશાળા પુનઃ શરૂ કરવા માટે ધર્મેશ સોનીએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે. લાઠીના વિકાસ પ્રત્યે પ્રયત્નશીલ લાઠી ભાજપ આગેવાન અને રાજકીય આગેવાન ધર્મેશ સોની દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતને રજૂઆત કરતા જણાવેલ છે કે લાઠી શહેરમાં બહાર ગામથી આવતા લોકો માટે રોકાવાની એક પણ વ્યવસ્થા ન હોવાથી અવારનવાર પ્રવાસી અને મુસાફર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં લાલજી દાદાના વડલે આવતા દર્દીઓ, હરિકૃષ્ણ સરોવર પર ફરવા આવતા પ્રવાસીઓ, બહાર ગામથી આવતા વેપારીઓ અને સેલ્સમેન અને સ્પર્ધાત્મક પરીક્ષા સમયે લાઠી આવતા વિદ્યાર્થીઓ સહિતનાઓને લાઠીમાં રહેવાની સુવિધા ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે અને નિરાશ થઈ જાય છે. અહીં જૂની ધર્મશાળા છે જે હાલમાં બંધ હાલતમાં છે. જો આ ધર્મશાળા ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો લોકોને સારી સુવિધા મળી શકે તેમ છે. આ ધર્મશાળાને રિનોવેટ કરી લોકો માટે ફરી ખુલ્લી મૂકવામાં આવે તો લાઠી આવનાર લોકોની સુખાકારીમાં વધારો થશે. આ ધર્મશાળામાં રૂમ, કોન્ફરન્સ હોલ, ગાર્ડન, પાર્કિંગ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવે તો લાઠી શહેરને વધુ સારી સુવિધા મળી શકે તેમ છે. સાથે નગરપાલિકા તંત્રને સારી આવકનું માધ્યમ બની શકે. સાથે સાથે લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળશે. આજરોજ અમે લાઠીમાં જે ધર્મશાળા છે જે હાલમાં બંધ હાલતમાં છે, જો એનું થોડું ઘણું રિનોવેશન કરીને શરૂ કરવામાં આવે તો લાઠીના લોકોને ખૂબ સારી સુવિધા મળે એમ છે. તે બાબતે અમે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વોરા સાહેબને રૂબરૂ અને લેખિત રજૂઆત કરી છે કે આમાં બનેલી ઝડપથી કાર્યવાહી કરો. અને જો આ ધર્મશાળા જો શરૂ કરવામાં આવે તો લાઠી પંથક અને લાલજીદાન વડલું હોસ્પિટલ છે જ્યાં આવતા દર્દીઓ અને હરિકૃષ્ણ સરોવર છે ત્યાં આવતા પ્રવાસીઓ સહિત પરીક્ષા વખતે આવતા વિદ્યાર્થીઓ માટે એક રહેવાની સારી સુવિધા મળે કેમ છે અને લાઠીના લોકો માટે એક ઉપયોગી વસ્તુ છે. તો આ સાહેબ નમ્ર વિનંતી કે બને એટલી ઝડપથી આ ધર્મશાળા બંધ પડેલી શરૂ કરે. આ ધર્મશાળા જો શરૂ કરવામાં આવે તો બગીચો બને એમ છે, કોન્ફરન્સ હોલ બને એમ છે, સહિત પાર્કિંગ સહિત અનેક લોકોને વધુ સારી સુવિધા મળી શકે એમ છે. ધન્યવાદ.